નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। સારા ભાવની અપાર આશા સાથે આ વર્ષે જે ખેડૂતોએ જીરાનું વાવેતર કર્યું તે ખેડૂત હવે રીતસરનો પછતાઈ રહ્યો છે અને આ વર્ષે જીરું વાવી ખેડૂત હવે રાતા પાણીએ ધ્રુસકે રડી પણ રહ્યો છે। હવે તમને સવાલ એ થશે કે આવું અમે કેમ કહી રહ્યા છે, આવું કેવું કે આભ ફાટી પડ્યું છે કે જીરું પકવતા ખેડૂતોની હાલત આટલી કફોડી થઈ ગઈ છે? બસ તમારા આ સવાલનો જવાબ છુપાયેલો છે ગ્રાઉન્ડ રિપોર્ટના આ અહેવાલમાં। ચારે બાજુથી ખેડૂતોને લૂંટતા હોય ને એવું લાગે છે। ખૂબ મોટી આશાએ 15 થી 20 હજારના ભાવથી બિયારણ વાયા। 2024 બેસતાની સાથે જ ખેડૂતો પર આવી અપાર આફત। આ મોંઘવારી પ્રમાણે પોસાતું નથી। એક બાદ એક ઝટકો ખેડૂતોને મળી રહ્યો છે। ભાવ વધે તો જ ખેડૂતને સંતોષ થાય ને કે આ તો અસંતોષિત છે। કપાસ, ડુંગળી બાદ જીરામાં ખેડૂતોને મળ્યો જોરદાર ઝટકો। ભાવ વધારે ખેડૂતને મળે એવી અમને આશા છે। બજારમાં કોઈ હાથમાં ચાલવા તૈયાર નથી। જીરાના ભાવે જગતના તાતને ઝટકો આપ્યો। સરકાર કઈ રાહત કરે તો થાય, બાકી એથી કઈ એમાં ખેડૂત મરી જાય એમાં। આ દુઃખ, આ દર્દ, આ વેદના, આ રોષ, આ આક્રોશ છે ગુજરાતમાં જીરું પકવતા ખેડૂતોનો। ખરેખર ખૂબ જ કપરી પરિસ્થિતિમાં જગતનો તાત મુકાઈ ગયો છે। એક તરફ ખેડૂત અને તેનું સંતાન સમાન પાક સતત કુદરતી માર સહન કરી રહ્યો છે। બીજી તરફ ભાવને લઈને સરકારથી લઈ માર્કેટિંગ યાર્ડ ખેડૂતોની પીઠ પાછળ ખંજર ફૂંકી રહ્યું છે। ખેડૂત પોતાના સંતાનની જેમ તે પાકનો ઉછેર કરે છે, તેને નાનેથી લઈ મોટો કરવા રાત દિવસ મહેનત કરે છે। સતત 4 મહિના ન તો તડકો જુએ છે ન ઠંડી જુએ છે, બસ સારું ઉત્પાદન મેળવવા તે મહેનત કરતો રહે છે। પરંતુ જ્યારે તેને યાર્ડમાં વેચવા જાય છે ત્યારે ખબર પડે છે કે આ તો કોડીના ભાવે પણ વેચાય તેટલી કિંમત નથી। ત્યારે તે ખેડૂતના જે હાલ થાય છે તેનો અંદાજો આપણે લગાવી શકીએ। આવો આવા જ કેટલાક ખેડૂતો સાથે વાત કરીએ। હાલ જે આપ જીરાની ખેતીના દ્રશ્યો જોઈ રહ્યા છો તે દેવભૂમિ દ્વારકાથી સામે આવ્યા। અહીં ખેડૂતોએ રાત દાડો એક કરી હોંશે જીરું પકવવા પાછળ મહેનત કરી, પરંતુ છેવટે આ ખેડૂતોને રડવાનો વારો આવ્યો। સવાલ તમને એ પણ થશે કે કેમ આવું અમે કહી રહ્યા છે, તો તેનો જવાબ અમે નહીં, ખુદ દેવભૂમિનો ખેડૂત આપશે। જીરું વાવેલ છે અત્યારે, પણ ગઈ સાલ જે અમે જીરું વાવેલ હતું ત્યાં 12,000 રૂપિયા જેવો ભાવ મળેલ છે, પણ અત્યારે જીરુંનો ભાવ 6,000 રૂપિયા ગઈ સાલ વધારે હતો। એના હાટું થઈને અમે જીરું હજુ ફેરે પાછું વાવેલું હતું, પણ પાછું હજુ ફેરે 6,000 રૂપિયા ભાવ થઈ ગયો છે। હવે અમારે અત્યારે 6,000 રૂપિયા માર્કેટમાં મણનો ભાવ છે। વર્ષ 2022માં જીરાના ભાવ ગુજરાતના ખેડૂતોને સારા ન મળતા ખેડૂતોએ વર્ષ 2023માં જીરાનું ઓછું વાવેતર કર્યું, તો 2023માં બમ્પરથી પણ ઉપર ભાવ ખેડૂતોને મળ્યા, જેમાં ખેડૂતોએ સપનામાં પણ નહોતું વિચાર્યું કે 12 થી 14,000 વચ્ચે મણ જીરાનો ભાવ મળશે। 2023માં ખેડૂતોને જીરાના 12 થી 14,000 વચ્ચે ભાવ મળ્યા, જેના કારણે જ ફરી ખેડૂતો જીરાની ખેતી કરવા તરફ વળ્યા। વર્ષ 2024ની સિઝનમાં ખેડૂતોએ સારા ભાવની આશાએ મબલક ઉત્પાદન મેળવ્યું, પરંતુ જ્યારે યાર્ડમાં ગયા તો ખબર પડી કે જીરાના પ્રતિ મણના ભાવમાં સીધો જ 50%નો કડાકો છે। જીરું અત્યારે વાવ્યું હતું 10 વીઘાનું, પણ બગાડ બહુ છે અને ગયા વખતે 12,000 રૂપિયા ભાવ હતો, એના હિસાબે અમે જીરું વાવ્યું હતું। જીરુંમાં અત્યારે 6,000 રૂપિયા ભાવ છે, પોસાય એમ નથી અત્યારે। કઈ ખેડૂત મને સરકાર કઈ રાહત કરે તો થાય, બાકી એથી કઈ એમાં ખેડૂત મરી જાય એમાં। દેવભૂમિ દ્વારકાના ખેડૂતોનું કહેવું છે કે આ વખતે માત્ર જીરાની કિંમતે જ દગો નથી આપ્યો, આ કુદરત પણ હાથ ધોઈને પાછળ પડી છે। સતત કમોસમી મારના કારણે જીરામાં દવાનો છંટકાવનો ખર્ચ પણ વધી ગયો છે, જેના કારણે ખેડૂત બોલી ઉઠ્યો કે જીરું કરતા તો બીજો પાક કર્યો હોત તો સારું હતું। જીરુમાં અટાણે આ રોગના હિસાબે અમારે દવાઈ છાંટવી પડે વધારે, એક તો ભાવ અડધો થઈ ગયો છે અને દવા વધારે અમારે છાંટવી પડે, એટલે અમારે જીરુમાં હજી ફેર અમારે ખર્ચો વધારે આવે ગાંઠનો। આ ઝાકરુને હિસાબે થોડોક બગાડ છે,
એટલે દવાઈ વધારે છાંટવી પડે છે. હવે વાયુ છે તો એને અમારે ચાકરી તો કરવી જ પડે, એટલે ભાવ ઘટી ગયા એટલે અમને જીરુમાં બહુ મોટે ભાગે નુકસાની. સરકાર થોડું તો સમજો, ક્યાં 12,000 ભાવ હતા અને હવે 6,000 જ ભાવ મળી રહ્યા છે. થોડો તો વિચાર કરો આ ખેડૂતોના હિતનો. ખેડૂતોને પોતાના ખર્ચના પણ રૂપિયા નથી મળતા. ખેડૂતોને જીરાના 6,000ના ભાવમાં નફો તો દૂરની વાત છે, મૂડી પણ નીકળે તેમ નથી. ભાવ ઓછામાં તો વીઘે તો 8-10 હજારનો નુકસાની છે. આમાં સરકાર કાંઈ રાહત કરે તો જ થાય, બાકી નકર આમાં બીજો પાકે વાવી શકીએ અમે. તો ચણા કે વાવ્યા તો એ સારા થાત. હવે જીરુના ભાવના હિસાબે અમે જીરું વાવ્યું. ઓલે ફેરે અમને પોસાણ હતું પણ હજુ ફેરે પોસાતું નથી. બરાબર, એમાં સરકારને કહેવામાં આવે છે કે અમને ભાવ વધારો આપે. તેવામાં અમારી ટીમે પાટણ જિલ્લાની મુલાકાત લીધી. જીરું પકવતા ખેડૂતો સાથે વાતચીત કરી. અહીં પણ ખેડૂતોના શબ્દોમાં એક જ વાત હતી. પાટણ જિલ્લામાં ગત વર્ષે જીરાના વિક્રમજનક ભાવ મળ્યા. આ વર્ષે પણ મળશે તેવી આશાએ મોંઘા બિયારણ વાપરી વાવેતર કર્યું. ઉત્પાદન બાદ જ્યારે ખેડૂતો જીરું લઈને માર્કેટિંગ યાર્ડ પહોંચ્યા ત્યારે ખબર પડી કે સોના જેવા ભાવે વેચાતું જીરું એક જ વર્ષમાં કોડીના ભાવે વેચાઈ રહ્યું છે. ગઈ સાલ રાયડાનું વાવેતર કર્યું હતું. રાયડાની બજાર ઓછી પડી. આ સાલ જીરાની બજાર સારી હતી, તે જીરાનું વાવેતર કર્યું. ખૂબ બધું, લગભગ 95% જીરાનું વાવેતર થયું છે. હવે અત્યારે બજાર નથી. જે બિયારણ હતું એ 15,000 થી 22,000 સુધીનું ખેડૂતે લાવી વેચ્યું વાવ્યો છે. અને અત્યારે જૂનું જીરું પડ્યું તો ગઈ સાલનું વેચવા આવ્યો એટલે મારે 5200 રૂપિયા ભાવ પડ્યો. બહુ અસંતોષ છે. આટલી મોટી ઉંમરે જો ખેડૂતોને આવા અસંતોષ જેવા શબ્દોનો ઉપયોગ કરવો પડે તો ખરેખર કૃષિ વિભાગે સમજી લેવું જોઈએ કે તેઓએ શું કામ આ જગતના તાત માટે કર્યું છે. અરે ગાંધીનગરમાં બેઠેલા સાહેબો આ ખેતી સાથે માત્ર મોટી ઉંમરના જ ખેડૂતો નથી જોડાયેલા. યુવાન ખેડૂતો પણ ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ પણ હવે બે હાથ ફેલાવી સરકાર પાસે માંગ કરે છે કે સાહેબ, નફો ના આપો તો કંઈ નહીં, પરંતુ મૂડીમાં તો કટકી ન કરો. વાવેતર પણ વધારે છે પણ બહુ ઓછું પાક છે અને અત્યારે હાલ ભાવ પણ 6,000ના છે, જેથી કરીને ખેડૂતોને આ મોંઘવારી પ્રમાણે પોસાતું નથી. જેથી સરકારને નમ્ર વિનંતી કે ભાવ ગઈ સાલ હતા એવા ભાવ કરે તો ખેડૂતને કાંક પરવડે, નહીંતર આ મોંઘવારી પ્રમાણે ખેડૂતને 18,000ના બીજોરા લીધેલ છે અને 6,000માં વેચે તો કાંઈ પરવડતું નથી. પહેલા ડુંગળી, પછી કપાસ અને જીરામાં સરકાર અને માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા દગાખોરી કરવામાં આવી હોવાનો આક્ષેપ પાટણનો ખેડૂત કરી રહ્યો છે. એમાંય ઘણા ખેડૂતો તો ખેતીથી એવા કંટાળી ગયા છે કે એક ખેડૂતે કહી દીધું કે આના કરતા તો મજૂરી કરવી સારી. અને હવે આ કને 4,000 ને 5,000 જીરાના ભાવ પૂરા પડતા નથી અને જીરાના આમ ફગોઈને હેડેવાળા વેપારી, તો અમારે શું લાઈન લેવી આમાં ખેડૂત તરીકે? તો હવે આ મોંઘવારી, ટ્રેક્ટરના ભાવ, બિયારણના ભાવ, દવાના ભાવ, મજૂરના ભાવ, તો આના કરતા ખેતી ના કરવામાં ફાયદો. કોઈ બીજી હાથી સારી મજૂરી હોત પહેલી એ કરવી છે, ખેતી મેલ દેવી. ખેડૂતોનો કહેવું છે કે મોંઘા ભાવનો બિયારણ લગભગ 12,000 થી 18,000 સુધીનો આવ્યો છે અને ખર્ચાઓ કર્યા છે. એના સામે જે અત્યારે ભાવ મળી રહ્યા છે તે ક્યાંક અસંતોષકારક છે. એટલે કે હવે જે ભાવ છે એનાથી થોડા ભાવ વધે તો ખેડૂતોને ક્યાંક પરવડે, પર નહીંતર આ જે ખર્ચાઓ કર્યા છે તે તમામ ખર્ચાઓ ખેડૂતોને ક્યાંક એડે જશે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે. આ તરફ દેશ જ નહીં, વિશ્વવિખ્યાત અને જીરું હબ ગણાતા ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં પણ ગઈકાલથી જ નવા જીરાની આવક શરૂ થઈ છે. હાલમાં 70 થી 100 ગુણી નવા જીરાની આવક થઈ. આગામી દિવસોમાં નવા જીરાની આવકમાં સતત વધારો નોંધાશે. હાલ નવા જીરાનો ભાવ 7,000 રૂપિયા પર બોલાઈ રહ્યો છે, જ્યારે કે જૂના જીરાનો ભાવ 5,500 થી 6,000 રૂપિયા મળી રહ્યો છે. ત્યારે આ અંગે ઊંઝા માર્કેટિંગ યાર્ડના વેપારીએ આપેલું નિવેદન ખેડૂતોને મોટો ઝટકો આપી શકે છે, જે અંગે લખતા મારા હાથ પણ કાપી રહ્યા છે. એટલા માટે અમે નહીં લખી શકીએ. તમે સાંભળી લો. ફેબ્રુઆરી અને માર્ચ આ 2 માસ વાદળછાયું વાતાવરણ ન રહે અને વાતાવરણમાં કોઈ આકસ્મિક વરસાદ કે એવું કંઈ ન સંજોગો ઊભા થાય અને સેફ ક્રોપ આવશે તો જીરું એકવાર જે 12,000 ઉપર થયું હતું 20 કિલોએ, એ 5,000 નીચે મળવાની પૂરી શક્યતાઓ ચાલુ સિઝનમાં દેખાઈ રહી છે.
ભાવ ઘટાડા પાછળ વેપારીઓ માની રહ્યા છે કે આ વખતે અંદાજ બહાર ઉત્પાદન થયું છે. એમાંય માત્ર ગુજરાત જ નહીં, રાજસ્થાનમાં પણ મબલક જીરાનું ઉત્પાદન થયું છે. જે ખેડૂતો પણ મહેસાણાના ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં જીરું વેચવા આવે છે તેઓ માટે આ વેપારીનું નિવેદન ઝટકા સમાન છે. જો કે ખેડૂત આગેવાને તો આ વેપારીને પોતાના શબ્દોમાં પ્રહાર કરી અને જડબાતોડ જવાબ આપતા કહ્યું કે વેપારીઓએ લૂંટ મચાવી છે. માલ આવે ને એટલે ચારે બાજુથી ખેડૂતોને લૂંટતા હોય ને એવું લાગે છે. લૂંટવાના પ્રયત્નો થઈ રહ્યા છે. એટલે ખેડૂતો ક્યારેય આમાંથી ઊભા નહીં થાય. ખેડૂતો બરબાદ થઈ જશે. આવા ભાવે વાવેતર કરે, બિયારણ લીધું હોય ત્યારે એ બહુ મોંઘું બિયારણ લીધું હોય. ખેડૂતોને દવાના ભાવ પણ એકદમ મોંઘા હોય. ખેડૂતે મહાન મહેનતે માલ તૈયાર કર્યો અને ખેડૂતોને 5 થી 6 હજાર ભાવ આવે એટલે ખેડૂતો તો બેહાલ જ થઈ જાય. જો ખેડૂતોની આ વાતમાં સત્ય હોય તો ખરેખર સરકારે તાત્કાલિક આમાં કડક પગલાં લેવા જોઈએ. નહીતર આવી જ રીતે ગુજરાતનો ધરતીપુત્ર લૂંટાતો રહેશે. માત્ર જીરું જ નહીં પરંતુ ચીકુ પકવતા ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે. ગણદેવીના ચીકુની ખેતી કરતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો. ગણદેવી તાલુકો ચીકુના ઉત્પાદન માટે જાણીતો છે. નવસારીના ગણદેવીથી દેશ વિદેશમાં અહીંના ચીકુની નિકાસ થાય છે. પરંતુ આ વખતે વિપરીત વાતાવરણ અને ગાઢ ધુમ્મસના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો. ચાલુ વર્ષે જે વરસાદે સમયસરનો ચોમાસું પૂર્ણ થયું અને તે બાદ શરૂઆત સરસ થઈ અને ત્યારબાદ જે વાતાવરણમાં પલટા આવ્યા અને એ પલટા આવવાને કારણે ખાસ કરીને ચીકુમાં જે અત્યારે ઠંડી ચાલુ થઈ અને એના કારણસર અનઇવન એટલે કે વાતાવરણમાં મોટો પલટો ગણાય અને એ કારણસર ચીકુ જે નાની અવસ્થામાં પાકી ચાલ્યા અને 15 દિવસ જેટલા સમયગાળા દરમિયાન જે ધુમ્મસ પડ્યું તો એના કારણે ફૂગજન્ય રોગ આવ્યા અને એના કારણે જે ચીકુની ઉત્પાદન હોળી પછી મળે એ કડીઓનું ખરણ થઈ ગયું. જેના કારણે ખેડૂતોને આ વખતે ચીકુના પાકમાં મહત્તમ નુકસાનીની ભીતિ છે. કેમ કે જે ચીકુનું ઉત્પાદન હોળી પછી મળે છે તેની કડી જ અત્યારે ખરી ગઈ છે. જેના કારણે ખેડૂતોને ચીકુનું આ વર્ષે ઉત્પાદન ખૂબ ઓછું મળવાનું છે. વધુ પડતા ધુમ્મસના કારણે ફ્લાવરિંગ પર અસર પડી છે. ફળ નાનું થયું છે જેના કારણે બજારમાં ચીકુની માંગ ઘટી છે. ચીકુના વજન અને ભાવ પર પણ અસર જોવા મળી છે. ગણદેવી તાલુકામાં આવેલ મંડળીઓમાં કુલ 9,000 મણ ચીકુની આવક છે, જે ગત વર્ષની તુલનામાં 3,000 મણ ઓછી છે. ત્યારે હાલ ખેડૂતોની ચીકુની સિઝન મીઠી નહીં નીવડે તે નક્કી છે. આ વર્ષે વેધરની ઇફેક્ટ ચીકુ પર છે ને એની સાઇઝમાં પણ છે એટલે દિલ્હીમાં વેચતી વખતે પણ એનું માલમાં થોડી તકલીફ પડે છે. પણ ગયા વર્ષનું આ મહિનાનું કમ્પેર કરીએ તો લગભગ 4% જેટલો માલ ઓછો છે ને પાછલા મહિનામાં તો લગભગ 7-8% જેટલો માલની ઘટ હતી. નવસારી જિલ્લાના ચીકુની બોલબાલા વધી છે. અહીંના ચીકુની દિલ્હી અને પંજાબમાં ખાસ ડિમાન્ડ હોય છે, પરંતુ આ વખતે ચીકુનું ફળ નાનું અને અપરિપક્વ હોવાના કારણે અન્ય રાજ્યોમાં માંગ ઘટી છે, જેની સીધી અસર તેના ભાવ પર જોવા મળી રહી છે. શું તમારે ખેતી કરીને માલામાલ થવું છે? રાતોરાત લખપતિ થવું છે? ચોક્કસથી આ સાંભળી તમને હસવું આવી ગયું હશે, કેમ કે હાલ રાજ્યના ખેડૂતોની જે હાલત છે તેને જોઈ તમે એમ જ કહેશો કે આ વાત શક્ય જ નથી. પરંતુ આ અહેવાલમાં ખુદ ખેડૂત કહેશે કે રાતોરાત માલામાલ થવું શક્ય છે. એક વિશેષ પદ્ધતિથી ખેતી કરો તો થઈ શકો છો. કઈ છે આ પદ્ધતિ? ગ્રાઉન્ડ રિપોર્ટના અહેવાલમાં જુઓ. શું તમે ઓછા ખર્ચે સરળ પદ્ધતિથી ખેતીમાં વધુ ઉત્પાદન મેળવવા માંગો છો? જો તેનો જવાબ હા હોય તો આ અહેવાલ તમારા માટે છે. કેમ કે ગુજરાતમાં હવે એવી પણ ખેતી શક્ય છે જે ખેતી ઇઝરાયલમાં થતી હોય. આ સાંભળી તમે ખરેખર આશ્ચર્યમાં મુકાઈ ગયા હશો, પરંતુ આ સત્ય છે અને શક્ય પણ છે. ઓછા ખર્ચે ખેતી કરવાની જબરદસ્ત પદ્ધતિ. ઓછા ખર્ચે મેળવી શકો છો વધુ ઉત્પાદન.
શાકભાજીથી લઈ ફળ સહિતના પાકનું સારું ઉત્પાદન મેળવી શકો છો. હાલ જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો તે સાબરકાંઠાના વદરાડ વેજીટેબલ એક્સેલન્સ સેન્ટર કે જે ઇઝરાયલના કોલોબ્રેશનથી ચાલે છે. ખેડૂતો માટે નવીન પ્રકારની પદ્ધતિથી ખેતી માટે ખેડૂતોને પ્રેરિત કરાય છે. ઓછા ખર્ચમાં વધુ ઉત્પાદન મળે તે પ્રકારે આ સેન્ટર કામ કરે છે. વદરાડ ખાતે આવેલું ઇન્ડો ઇઝરાયલ સેન્ટર ગુજરાત રાજ્યનું સૌપ્રથમ અને સૌથી મોટું વેજીટેબલ સેન્ટર છે. આ સેન્ટરમાં અનેક પ્રકારની ખેતી કરવામાં આવે છે. શાકભાજી હોય કે ફ્રૂટ હોય, તમામ પ્રકારની ખેતી આ વદરાડના એક્સેલન્સ સેન્ટરમાં થાય છે. ખાસ કરીને ખેડૂતો માટેનું આ સેન્ટર છે અને અહીં તમામ ખેડૂતોને તાલીમ પણ અપાય છે, જેને લઈને ખેડૂતો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકે છે. એક વસ્તુનો મહત્વનો ફાયદો થાય છે કે બિયારણ આલવાથી એક તો રોગમુક્ત હોય છે, એનો વિકાસ સારો થાય છે અને જ્યારે વાતાવરણ જ્યારે બગડે ત્યારે એનો અમને પ્રોબ્લેમ થતો નહીં કે જ્યારે ઘણીવાર વધારે ઠંડી પડી જાય, અચાનક વરસાદ પડી જાય તો એ અમારે ઘરે જે કરીએ તો એ ધરું ફેલ થઈ જાય છે. જ્યારે એક્સેલન્સ સેન્ટરમાં જે કરીએ છીએ અમે તો એનાથી અમને સારો એવો ફાયદો મળી રહે છે. પ્લસ એક્સેલન્સ સેન્ટરમાંથી જે ધરું તૈયાર કરાયેલો અમે લઈએ છીએ એનાથી વિકાસ સારો થાય છે, ઉત્પાદન સારું મળે છે. સાબરકાંઠાના વદરાડમાં નેટ હાઉસ, ગ્રીન હાઉસ, પ્લગ નર્સરી પણ છે, જેનામાં અલગ અલગ પ્રકારની ખેતી કરાય છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો. કે પહેલા ધરું ઉગાડવામાં આવ્યા છે જે ખેડૂતોને આપવામાં આવે છે. સાથે જ તમે જોઈ શકો છો કે આ એક્સેલન્સ સેન્ટરમાં સ્ટ્રોબેરી, તરબૂચ, શકરટેટી, ટામેટા, મરચા, રીંગણ સહિતના પાકના એકદમ ઓછા ખર્ચે ગુણવત્તાવાળા ધરું તૈયાર કરાય છે, જેના કારણે ખેડૂતો કહી રહ્યા છે કે આ પ્રોજેક્ટ આવ્યા બાદ અન્ય ખેડૂતોને પણ જલસા પડી ગયા છે. ખાસ કરીને જે શાકભાજીના ધરો ઉછેરવાની જે આખી સિસ્ટમ બનાવી છે એ લોકોએ, એના કારણે ખેડૂતોને એટલો મોટો ફાયદો છે કે ભાઈ સૌથી પહેલાં તો છે ને એમને જમીન બગડે નહીં. તો અહીંયા તો એક્સલન્સમાં કેવું કે તમે ધરું આપ્યા હો એટલે એ લોકો છે ને વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેડૂતોને વૈજ્ઞાનિક પદ્ધતિથી સારામાં સારો ધરો મળે. શાકભાજી ઉપરાંતના બીજા પાકો બી જો આની અંદર વિકસાઈને એના ધરો તૈયાર કરીને આપવામાં આવે તો ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થાય એમ છે. હવે ગુજરાતના ખેડૂતોને સવાલ હશે કે ખેડૂતોને આ સીધા બીજા કેટલા ફાયદા થઈ શકે છે, તો તેનો જવાબ પણ ખુદ આ પદ્ધતિથી ખેડૂતો આપી રહ્યા છે. પાણી છાંટવાની મગજમારી નહીં, નિંદામણ કરવાની મગજમારી નહીં, સાચવવાની મગજમારી નહીં. અને અમારી જે એટલી જમીન બચે ને એની અંદર અમારે છે ને સીધું જે ખાતર પોતર કરવું હોય, ખેડાણ કરવું હોય, પાળા બાંધવા હોય તો અમે એ બધું કરી શકીએ છીએ અને કોઈ દવાનો એ કોઈ રહેતું નથી. અને ખાસ કરીને આ શાકભાજીના ધરું છે ને બહુ નાનું આવે બિયારણ, એટલે એને જ્યારે તૈયાર કરવા માટે છે ને એને ચપટીથી દાણો કરીને છૂટો પાડી નદીની રેતીમાં નાખવો પડે છે. આ બધી મહેનતમાંથી ખેડૂતો બચી જાય છે. એટલે ભાઈ ફાયદો તો છે જ. આવી ખેતી કરો તો રીતસરના જલસા પડી જાય, કેમ કે આર્થિક ખર્ચાની સાથે મહેનત પણ ઓછી થઈ રહી છે, નુકસાનીનો પણ ડર ઓછો છે. અગાઉ તો આ સેન્ટરમાં ઇઝરાયલના વૈજ્ઞાનિકો દ્વારા અહીં આવીને તાલીમ પણ અપાતી હતી, જેનાથી ખેડૂતોને ફાયદો થાય છે. ખેડૂતો સારી રીતે ખેતી કરી શકે છે. ખેડૂતોને વિવિધ પ્રકારની તકનીક બતાવીને બાગાયત વિભાગ હાલ ખેતી કરી રહ્યું છે. હાલ આપણે ઇન્ડો ઇઝરાયલ પ્રોજેક્ટની અંદર તરબૂચ ટેટીના ધરુની સિઝન છે, એટલે ઘણા ખેડૂતો શિયાળુ પાક કાઢી અને તરબૂચ ટેટીનું વાવેતર કરતા હોય છે. ત્યાં આપણે ખાસ કિસ્સામાં 4 લાખ ધરું માટે તરબૂચના 2 લાખ અને ટેટીના 2 લાખ એમ 4 લાખ ધરું માટે માત્ર 50 પૈસાના વાર્ષિક દરે આપણે ધરું તૈયાર કરી આપવાના. એટલે માનો કે ખેડૂત પોતાનું બિયારણ લઈને આવે તો 50 પૈસા ચાર્જ લઈ અને આપણે તૈયાર કરી આપશું, જેથી કરીને ખેડૂતોને સસ્તું પડે અને ખેડૂતો નવી ટેકનોલોજી તરફ પ્રેરાય, એ ઉદ્દેશ આપણો રહેલો છે. આ સિવાય અન્ય ખાનગી જગ્યાએ ધરું તૈયાર કરવાનો ભાવ વધુ હોય છે, અહીં કરતા ગુણવત્તા પણ ઓછી હોય છે તેવું ખેડૂતો માને છે. ત્યારે એ પણ તમને જણાવીએ કે જો આ સેન્ટરની મુલાકાત તમે ન લીધી હોય તો આજે જ લઈ લેજો, કેમ કે છેક અન્ય રાજ્યથી ખેડૂતો અહીં મુલાકાત લેવા અને આ પદ્ધતિ શીખવા માટે સાબરકાંઠાના વદરાડ ખાતે આવે છે.
જો કે ભારતમાં 29 રક્ષિત ખેતીના સેન્ટર છે, પરંતુ મોટામાં મોટું સેન્ટર હોય તો તે છે સાબરકાંઠાનું વદરાડ સેન્ટર. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, વદરાડ, સાબરકાંઠા. શું તમે ક્યારેય ડ્રાયફ્રૂટ વાળું દૂધ પીધું હશે, પરંતુ ડ્રાયફ્રૂટ વાળો ગોળ ક્યારેય ખાધો નહીં હોય? જી હા, અને આનો જવાબ પણ કદાચ તમે કહેશો કે ના, અમે નથી ખાધો, પરંતુ હવે તમને બજારમાં ડ્રાયફ્રૂટ ગોળ પણ મળી જશે, એ પણ ઉત્તમ ગુણવત્તાવાળો. હાલ જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો તેમાં જે વસ્તુ બની રહી છે તે ડ્રાયફ્રૂટ ગોળ છે, જે તમે આજ દિન સુધી નહીં ખાધા હોય. આ દ્રશ્ય ગીર સોમનાથના તાલાલાના છે, જ્યાં ખેડૂત યુવાને અનોખો ઓર્ગેનિક ડ્રાયફ્રૂટ ગોળ બનાવ્યો છે. જુઓ તેઓ કેવી રીતે મન મૂકીને ડ્રાયફ્રૂટ ગોળ બનાવે છે. સામાન્ય રીતે આપણે ગોળ ખાધો જ હોય છે, જેને બનાવવાની રીત પણ આનાથી અલગ છે. તાલાલાના બોરવાવ ગામના એક પ્રગતિશીલ સંજયભાઈએ ડ્રાયફ્રૂટ ગોળ બનાવ્યો છે. ગીરના ગોળ ઉત્પાદન કેન્દ્રમાં પ્રાકૃતિક રીતે ગોળનું ઉત્પાદન થાય છે, પરંતુ છેલ્લા 3 વર્ષથી સંજયભાઈને ડ્રાયફ્રૂટ ગોળ બનાવવાની ઈચ્છા હતી. નિષ્ણાતોનું માર્ગદર્શન લઈને તેઓએ આ બનાવવાની શરૂઆત કરી. આમાં અમને એવો એક આઈડિયો આવ્યો, એક બે જગ્યાએ જાણીને કે ભાઈ ગોળમાં કંઈક વેરિએશન કરીએ તો લોકોને ખાવાની પણ ઈચ્છા થાય અને ખેડૂતોને પણ મૂલ્ય વધારે મળે, ડાયરેક્ટ ખરીદતા થાય. એટલા માટે અમે એક ડ્રાયફ્રૂટ બધું એડ, કાજુ, બદામ, કેસર, ગાયનું ઘી, પછી બીજા અન્ય મસાલાઓ, સોંઠ બધું ભેળવીને એક વેરાયટી તૈયાર કરી, અને જેની અંદર અમને ખાસી સફળતા છે. 3 વર્ષ પહેલાંનો અમારો પ્રયોગ છે. 3 વર્ષ પહેલાં 500 કિલોથી શરૂઆત કરીને આજે મેં 10 ટન જેવું પ્રોડક્શન કરી ટૂંકમાં આખી સિઝન દરમિયાન. રોજિંદા જીવનમાં ગોળ આપણે ખાતા હોઈએ છીએ અને ગોળના અનેક ફાયદા પણ જાણીએ છીએ. ઉપરાંત શિયાળામાં ગોળ ખાવાથી સ્વાસ્થ્ય પણ સારું રહે છે, પરંતુ આ તો ડ્રાયફ્રૂટ ગોળ છે. કાજુ, બદામ, કિસમિસ, દેશી ગાયનું ઘી તથા સૂંઠ સહિત અન્ય આયુર્વેદિક ચીજ વસ્તુઓનો સમાવેશ કરાય છે. જે અંગે અમે ગોળ બનાવનાર કારીગર સાથે પણ વાત કરી તો તેમણે કહ્યું કે આ ગોળ બનતા ખૂબ જ સમય લાગે છે. ज़्यादा दिक्कत पड़ती है, देखते हैं कच्ची निकल गई, पक्की निकल गई, उसी पूरी टाइट निकालते हैं चाकनी, नीचे जाके फिर ड्राई गुड़ डालते हैं, काजू किशमिश घी डालते हैं, दिमाग लगाना पड़ता है इसमें कैसे निकल गई. बहुत भाव है, इसमें थोड़ी ढीली चाकनी निकलती है, इसमें थोड़ा टाइट निकलती है, दिमाग पूरा लगाना पड़ता है, इसी मारो देख के निकालनी पड़ती है, थोड़ा टाइम लगता है इसमें ड्राई गुड़ में. આ શુદ્ધ દેશી ગોળમાં કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ જેવા તત્વો છે, જેનાથી સ્નાયુઓ અને હાડકાં મજબૂત રહે છે. આ ગોળ ફ્રીઝમાં 1 વર્ષ અને ફ્રીઝની બહાર 3 મહિના સારો રહે છે. ડ્રાયફ્રૂટ ગોળ મોટેભાગે કિલો પેકિંગમાં હોય અને ફ્રીજમાં રાખવો પડતો હોય. જે ફ્રીજમાં રાખો તો 1 વર્ષ સુધી કાંઈ થતું જ નથી. જો બહાર રાખો તો 2-2.5 મહિના સુધી કોઈ જાતનો પ્રશ્ન આવતો નથી. અને આરોગ્યની દ્રષ્ટિએ પણ ખૂબ સ્વાસ્થ્યવર્ધક પણ ખૂબ છે. અને આની અંદર અમે વધારાના દેશી ઓહળિયા પણ મિક્સ કરેલા છે, જે લોકોના સ્વાસ્થ્ય બાબતે પણ બહુ સારું રહે. અને આમાં કોઈ પણ જાતના કેમિકલનો ઉપયોગ કરતા નથી અને દેશી જૂની રૂઢી પુરાણી પદ્ધતિથી આનું પ્રોડક્શન કરી છે, જેથી આમાં કોઈ પણ જાતનો કોઈ ટૂંકમાં ખાવા માટે પણ જોખમ નથી. આ ગોળ એકવાર ખાશો તો દાઢે વળગી જશે, વારંવાર ખાવાનું મન થશે. જેના કારણે જ ડ્રાયફ્રૂટ ગોળ ખરીદવા માટે ગોળના રાબડા પર લાઈન લાગી છે. વર્ષે મેં આખી સિઝનમાં 10 ડબ્બી ડ્રાયફ્રૂટ ગોળ લીધો હતો. હવે આ વર્ષે શરૂઆતમાં હું 2 ડબ્બી લઈ ગયો હતો. એ મારી પાસે અત્યારે ગોળ પૂરો થઈ ગયો છે, એટલે પાછો લેવા આવ્યો છું. અને ગોળનો ટેસ્ટ સારો છે, મસાલેદાર એકદમ છે. ડ્રાયફ્રૂટ ને બધું એમ છોકરાઓને બધાને મજા આવે એવો છે. ગોળ ટૂંકમાં એકદમ ટેસ્ટી છે. એમ 110 રૂપિયાની આજુબાજુ ડબ્બી મળે છે, પણ ટેસ્ટમાં પાવરફુલ છે. એટલે ટૂંકમાં બધા લોકોને મજા આવે ખાવામાં, ઘરે ને બધે. એટલે આ પ્રાકૃતિક ડ્રાયફ્રૂટ ગોળની કિંમત 110 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. લોકો પણ આ